જય માતાજી મિત્રો, આપણે હવે જવાનું છે સખતમાં નિવેદ કરવા. તો આપણે જોગણીમાં પણ નિવેદ કરવાના છે. અમારે ભગતબા બેસાડેલા છે, ત્યાં પણ આપણે નિવેદ કરવાના છે. તો આપણે જવાનું છે મારે અને રોહિતને નિવેદ કરવા. તો અમારા વિડીયાને તમે જોતા રહેજો બધા મિત્રોને જય માતાજી. અમારા વિડીયાને તમે આગળ જોતા રહેજો મિત્રો. આપણે હવે રસ્તામાં છીએ. તો આપણે જોગણીમાં હવે જવાનું છે મારે અને રોહિત પણ આપણે સાથે આવ્યા છે. તો મિત્રો હે ને વિડીયો તમે આગળ જોતા રહેજો. તો હવે આપણે સીધા મંદિરે જઈને મળશું. જય માતાજી મિત્રો. આપણે મિત્રો ને નિવેદ કરીને હવે આપણે જવાનું જોગણીમાં આપણે નિવેદ કરી લીધા. તો હવે જવાનું છે આપણે સીધા સગતમાં. તો આપણે સગતમાં જઈને આપણે મળશું મિત્રો. તો વિડીયોને તમે જોતા રહેજો. આપણે ગેટનું પણ હવે આવી ગયા. આપણે સગતમાં ના ગેટે પહોંચી ગયા છે. તમારે મોઢા ખાવાની તમે આવી કહો. જો મોઢા પણ આવે છે. તમે બહુ મસ્ત મીઠા મોઢા ગળા પણ એવા હોય. આ મિત્રો કવિ તો મિત્રો તલાઈ પણ તમને જોવા મળશે. જો તલાઈનો નજારો મસ્ત છે. જો બેસવા માટે બહાર પણ રાખેલા છે. બેસવા માટે મિત્રો આ જો કાંટો પણ છે. હવે આપણે માના મંદિરે પણ પહોંચી ગયા છીએ.
આપણે હવે ભગતભાઈ પહોંચી ગયા છે, તો આપણે અહીં ધૂપ કરવાનું ભગતભાઈને. દીવો પૂરી થાય ભગતભાઈ મિત્રો. દીવ હોય એટલે અંદર આમ બધી ભેગી કરીને મેળ દે. ડીવટ એક ખાલી ડીવટ આમ બાજુ મેળ દે. બસ હવે ત્રણે કોની સાઈડ ડીવટ મેળ દે. માપ માપની બહાર ડીવટનું રહેલું. જય ભગતભાઈ. પલળી ગઈ. તારો બીજી હરી લે. તારો હાથ રે ને ઘી વાળા થઈ જાય. થોડી ઘડી આમ થોડીક આમ રાખ. ત્રણ સ્વીટ રાખી લે ઓલાયની. એરી હરી એ મેળ લેવા. ત્રણેય બાજુ ના કરી દે તો હા છે. જય માતાજી મિત્રો. તો આપણે આ વિડીયો થાય છે પૂરો. તો મિત્રો અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો જરૂરથી મિત્રો. જો વિડીયો સારો લાગ્યો તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબર મિત્રો કરી દેજો, અને આ વિડીયોને આગળ પણ શેર કરજો મિત્રો. જય માતાજી બધા મિત્રોને.